હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારમાં આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવીને આપણે મેન કામ છે દેવાંશી પપ્પા અત્યારે કામ સિંધાડે છે। જો કે કરવાના નથી ઈ કામ, એટલે કેવી રીતના કરવું આયોજનથી આપણે કઈ એવી રીતના પછી માણસો કામ આખો દિવસ એમાં કામ હાલશે। અને એક તો પેલા કોમેન્ટ બહુ આવતી હતી કે તમારી વાય ઊંચી લઈ લ્યો, વાય ઊંચી લઈ લ્યો, કે બીક લાગે છોકરું કે કોઈ ઢોર કે પડી જાય, એટલે આજ તો મેન કામ ઈ જ છે વાય બાંધવાનું। જો આપણે કોમેન્ટમાં બહુ કહેતા કે આદા તમારું વાયનું જે બાંધકામ હે એ બાંધકામ નીચું હે કે થઈ ગઈ મોટર ચાલુ, એટલે થોડુંક અધેર લેવાની જરૂર છે। કારણ કે અહીંયા વાડીએ આપણે છોકરા રમતા હોય, કોઈ ઢોર છૂટી ગયું હોય, કોઈ વાસળી છૂટી ગઈ હોય તો પડવાનો પ્રશ્ન રહે। એટલે આપણે કીધું કોમેન્ટ બહુ આવી પણ માણસ આપણે નવરા નહોતા। હવે આપણે મહેશભાઈ ને હાઢુભાઈ નવરા થઈ ગયા એટલે એને કીધું આને 3 થર મારી દો। લગભગ આપણે 3-3.5 ફૂટ જેટલું અધેર થઈ જાય, મપાઈ જાય કેટલા ફૂટ થાય, એટલે એમ કે જોખમ નહીં રહે, જે જોખમ આ પડવાની બીક રહે ને પ્રશ્ન હલ થઈ જાય એમ। એટલે હવે આપણે ઢકાઈ જઈએ ને એટલે વાંધો નહીં। હા, આમાં ઓલું બાંધે એમાં થોડુંક ચડવાનું કઈક રાખે ઓલી બાજુ, એટલે આપણે કુવામાં નાવું હોય તો ચડી હકાય એમ। હા, એ પગથિયું રાખ દેજે ભાઈ હો, નકર પાછો ઈ દગ થાય નાવાનું। અહીંયા રાખ દેજે, અહીંયા હા આ બાજુ, હા છે અહીં પગથિયું તો અહીં છે। હા, ઈ ગમે બાજુ રાખજો યાદ આવી ગયું છે તો કહી દેવું સારું ને, પછી આપણે કુવામાં નાવું હોય ને આપણો કુવો કેટલો ભર્યો છે ઈ તો જોયો નથી। આપણે કુવો હજી તો આમ તો માથે ભર્યો છે પણ લગભગ હવે અંદાજે અઠવાડિયું 10 દી પાણી હાલશે, પછી લગભગ ખૂટે તો ખૂટે એવું લાગે છે। હજી તો આપણે કુવામાંથી જ પાણી પાઈસી, બધે દારની તો ચાલુ કરવી જ પડતી નથી, દાર એમનેમ છે। અને હજી દારે આપણો 2 મહિના હાલશે, ત્યાં આપણે બધો પાક નીકળી જાય ને પછી ઉલારે તો દાર હાલશે જ, એટલે ઓણ કઈ પ્રશ્ન નથી પાણીનો, પાણી ખૂટે એમ નથી, માતાની દયા હે એટલે જ વાયવે રાખો છો ને, મોડો સૈણા વાયવા। જો આપણે આજ મરચીમાં ફરીથી દવાનો છંટકાવ કરવાનો છે, એટલે આપણે દવા લેવા છીએ એકાટીન, એટલે કે એજાડિરેક્ટિન, એમાં આવે લીમડાનું તેલ। પછી તો મારો નાત જાણે એમાં હું નાખતા હોય, પણ એનું રિઝલ્ટ બહુ સારું, કારણ કે થીપ ને કથીરી બે તમારે કંટ્રોલ થઈ જાય અને સસ્તી દવા અને વૈધ કરે મરચી। નવા કપૂરિયા કાઢે છે ને, ફૂટી છે ને આપણી મરચી, એટલે સીધી વધી જાય, મોટી થઈ જાય પરબારી। એનાથી આપણે બાયો પ્રોડક્ટ દવાથી તમારી ફૂટ થઈ હોય ને તો ફૂટે એકદમ વૈધ કરી જાય અને તમને આમ કાંઈ ન ઘટે ને એવી કરી દે, સસ્તી ને સારી। એટલે હવે આપણે કાંઈ બહુ ઊંચા રાઉન્ડ મારતાય નથી, અને હવે વાતાવરણ એકદમ શિયાળું થઈ ગયું, અને શિયાળામાં પછી દવાની જરૂર આપણે ન પડે, કારણ કે આપણે જે દવા હવે સાટી એ 15 થી 20 દીને ગાળે રાઉન્ડ લઈશી। એટલે આમ કહીને તો હવે નજીવા ખર્ચે મરચી થઈ ગઈ, કારણ કે આપણે જે દવા સાટી ઘણી સાટી દવા, પણ એ બધું મરચું આપણું બગડી ગયું, અને હવે જે મરચું થયું ને એ 2 જ રાઉન્ડમાં થઈ ગયું ને, એ 2 રાઉન્ડ કેવા કે 8 થી 8,500નો એક રાઉન્ડ, એટલે આપણે 17,000ની દવામાં ઘણું મરચું થઈ ગયું। અને એ આપણે એવું ધાર્યું નતું કે આવું મરચું થાય સારી ક્વોલિટી, આપણે એવું હતું કે હારા મરચા તો બધા આપણે બદલો થઈ નીકળી ગયા, એટલે હવે એમાં તો મરચું નાનું થાય તો મરચા થાય નહીં, પણ ઈ પ્રશ્ન હલ થઈ ગયો કે મરચા પેલી ક્વોલિટી જેવા જ મરચા આવ્યા આપણે। આ રહ્યા જો, જોઈ લ્યો પેલા, એમાં કઈ ઘટે જ નહીં। જો આપણે આ જે પેલી વીણીના મરચા હોય ને, અને આ એક જ ડાયર, અને આપણે આ એક જ ડાયર ખાલી ઊંચી કરી છે તો એટલા મરચા આવી ગયા, ને ઈ પાછા હારા જેવા આપણે જોતા હોય ને એવા પેલી વીણીના। એટલે આપણે જે મરચા ઉતાર્યા ત્યાં આપણે વિડીયોમાં કીધું હતું કે ઓણ મરચા આપણે જોઈએ એવા થાય નહીં, અને જો કુદરતી વાતાવરણ ફેવરમાં આવ્યું અને તો કુદરતી મરચા થઈ જાય, કાંઈ નક્કી નહીં। અને હકીકતમાં થયું એવું કે આપણે કુદરતી મરચા થઈ ગયા, ખાલી આપણે 17,000ની દવા સાટી તોય 17,000ની દવામાં ઘણા મરચા થઈ ગયા, નકર એવું ધાર્યું નહોતું। અને અત્યારે આપણે જોતા એવું લાગે છે કે આપણી મરચી 30 મણ માથે વહી જાય,
30 મણ તો આ બધી જોવા આવે ની જ કહે છે કે આરામથી ઉતરશે એથી વધુ નકર એમ હતું કે 20 મણ નહીં થાય, એની બદલે હવે એવો આપણે આશા જાગી છે કે 30 મણ માથે આપણું મરચું થઈ જાય. એટલે મેન વસ્તુ તો કુદરતનો આભાર કે વાતાવરણ એકદમ સુધરી ગયું અને આપણા ભાઈ હારાથી મરચા થઈ ગયા. નકર આપણે ખુદે તો એવું જ હતું કે મરચી જિંદગીમાં ન હોવાય એવું થઈ ગયું. તો અને હર કોઈ ખેડૂતો થાકે એટલે હરે રહી જાય ને હરે એટલે એના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે હવે આ વાવવું નથી. પણ ઓણ તો એમ કહી જ દઈ મહિનો 2 મહિના એવું બોલે કે આપણે વાવવી નથી. અને મેન પ્રશ્ન હતો પીરિયાનો. તો પીરિયો વસ્તુ એવી છે કે અઢળક નહીં બતાવ્યા અઢળક મરચા થઈ જાય ને એટલે કોઈ પણ વસ્તુ થાકી જાય, એટલે એને રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને ઘટે એટલે છોડવો થાકે, એટલે પછી પાન પીરા થઈને ખરી જાય. પાન પીરા થઈને ખરે એટલે મેગ્નેશિયમ સલ્ફરની ઉણપ હોય ખાતરની. આપણે અત્યારે આને મેગ્નેશિયમ ખાતર આપી દઈને તો 50% એનાથી રાહત થઈ જાય આપણે, કારણ કે જે પીરા થઈને પાન ખરવાનું કારણ મેગ્નેશિયમ સલ્ફર હોય. એટલે આપણે એને હવે 2-3 દી પછી એ ખાતરે આપી દેવું, કારણ કે અત્યારે જે ખાતરનો ડોઝ આપણે અત્યારે જે દવાનો ડોઝ ચાલે છે એકાટીન અને 19 ખાતર, કારણ કે હવે માથે નવું મરચું આવે છે ને અત્યારે કૂણું હશે, એટલે હવે 19 ખાતર ફરીથી આપીને તો મરચા એકદમ આપણા કાંઈ ઘટે નહીં એવા થઈ જાય. આવવાનું તો ચાલુ જ છે. હા, અને આપણી પાસે મેન ફાયદો છે પાણી છે. ઈ પોર આપણે 50 મણ મરચું ઉતરું પણ ઈ 60-70 પહોંચી જાય પણ પાણી નહોતું. હા બસ નકર તો પોરેય થાત. અને ઓણે ફૂટ તો ચાલુ જ રહેવાની છે, કારણ કે આ પીરિયો થયો છોડવો તો આ છોડવો પાછો લીલો થઈ જાય. એમ આગળ પાછળ ફૂટ ચાલુ રહે એટલે મરચા બંધ ન રહે. થોડાક દી આપણે સારી દેખાય, વળી થોડાક દી નબળી દેખાય, પણ સરેરાશ હિસાબ કરીને તો મરચા 30-35 મણ મરચા થઈ જાય, વાંધો ન આવે એવો અંદાજ હવે જાગ્યો છે આપણે. નકર આપણે ખુદે હિંમત હારી ગયા હતા અને મૂકી દીધું હતું. પાછી ફૂટ થાય તો પોર ને નોણ ને કાંઈ બહુ ફેર નહીં રહી, આવું છેલ્લે ખબર પડે. હા, એ તો આપણે જેમ કીધું તેમ કુદરતી વાતાવરણ આધાર રહીએ અને સારું થઈ જાય તો આમાં તો 10 દીની રમત હોય. 10 દીમાં મરચા અઢળક થઈ જાય તો પાછા પોરના ટાર્ગેટને પગવામાં બહુ જાજો ડિફરન્સ નોય રહીએ કદાચ. એ તો કોઈ એવું દેખાય છે અને વિચાર તો હંમેશા સારા જ કરાય, નો થાય ત્યાં ક્યાં આપણે કોઈ ડન કરવાનું. હા, અને આપણે જો મહેશભાઈ અત્યારે દવા પેલો પંપ ભરી લીધો, કારણ કે અત્યારે આવ્યું તો ઝાકર જેવું. થોડીક દવા મોડી ચાલુ થઈ, કારણ કે નકર પાણી રડી જાય. આપણી મરચી ટપકવાર છે, ઈ તો આખી ફૂટી જ ગઈ છે, એમાં તો મરચે ઓછો થઈ ગયા છે. આમાં તો પોરનો ટાર્ગેટ ફરશે જ નહીં. આ મરચીમાં શું કેવું તમારું? એમાં કઈ ઘટશે જ નહીં. તું કે બધું હાસું જ છે એવું લાગે મને. બસ મેન વસ્તુ તો શું છે કે માણસને સારું કે ને હાસું કે સારું નથી લાગતું, સારું કે નહીં સારું લાગે. હા, આપણે આ મરચી અત્યારે એમાં વિડીયોમાં ખરેખર બહુ લીલી નથી દેખાતી, પણ આપણા ફૂટ થઈ ગયા છે અને મરચા એટલા જ થઈ ગયા છે. અહીંયા બતાવું તને. એમ થાય કે હારી મરચી છે ઈ જ બતાવે, નબળી મરચી તો ક્યારે લેતા જ નથી. ના, નબળી છે જ નહીં. આ મોહ મરચીમાં કે કોઈ પણ મોલમાં આગળ હે ને મોહકું જરીક નબળું જ હોય રાઈસમાં, પછી મરચી હારી. તો અહીંયા ઓના જેવી જ છે. આ જો અહીં તને બતાવું, આ આખો છોડવો નબળો પડી ગયો. આ વૈશમાં ફૂટ થઈ દેખી, આ ફૂટ. હવે આમાં મરચા એટલા જ આવે. આજે આ રહ્યા ને આ ફૂટની છે, અહીંયા હવે ફૂટ થઈ. આ ફૂટ ડાયર છે દેખી. એટલે આમાં મરચા આવતા વાર ન લાગે. જો આ એક ફૂટ થઈ છે, એમાં 10 મરચાનો આંકડા આવી ગયા, મરચાઈ આવી ગયા. આ જો આ રહ્યું ને આ બધી આ ફૂટ છે. આ જો આ છોડવો આખો ફેલ થઈ ગયો. મરચું વેલું થાય અને પેલી વીણી જેવું સારું થાય. જો આ રહીને આ ફૂટનું જ છે દેખ્યું. જો આ ફૂટા બરોબર મરચું એકદમ કાંઈ ઘટે નહીં ને એવું. એટલે ફૂટી જ ગઈ છે મરચી. આમાં ફૂટતી જાય પાછી પીરી પડતી જાય, ફૂટતી જાય પીરી પડતી જાય. એટલે આપને એમ લાગે કે મરચી નબળી છે, પણ હકીકતમાં મરચા થતા જતા હોય, કારણ કે અત્યારે 10 થી 15 દિન રમત હોય. 10 દીમાં તો મરચા કમ્પ્લીટ થઈ જાય. એટલે મોહકું જો એટલું સારું છે ને તો આગળ પછી જોવું ન પડે. હા, આ તો આગળ જ છે, આપણે મહકામાં જ છે. અને એટલે આ દવા છે ને આને તો સીધી કામ કરશે. આપણે જે અત્યારે દવાનો રાઉન્ડ આ ફૂટ હાટું ચાલે છે. હા, એનું જ છે. કારણ કે સીધી કપૂરીએ કાઢીને ફૂટ વધી જાય ને એટલે અસલ લીલી દેખાય. એટલે મેન વસ્તુ તો એ કે તમે હિંમત ન હારો અને એની વાહે પડી જાવ અને મહેનત ચાલુ રાખો તો તમારે કુદરત દે એ ફાઇનલ છે. તો મેં કીધું મરચીમાં જ લાભ છે. અને આમ જોઈને સરેરાશ તો ખરેખર મરચીવાળા જ ખાટશે, કારણ કે તમે મરચી ન વાવી તો કપાસ વાવો તો એ 8 મણ કે 10 મણ થઈને ઊભો રહીએ
તો એમાંય કંઈ તમે ભલીવાર ન થાય. એના કરતાં મરચી જ ભલી થાય ને એ જ ઉત્પાદન વધશે. અને આપણે લગાતાર મરચીમાં મહેનત ચાલુ જ રાખી હતી, ક્યાંય આપણે ખડે નથી થવા દીધું. કારણ કે મરચી એકદમ ચોખ્ખી છે, કોઈ જોવા આવે તો 20 વીઘાના મરચીમાં ક્યાંય ખડ જોઈને એટલે જો ખડ થઈ ગયું હોય ને તો અત્યારે પાણી મહિનો દીનું હોય પણ ખડ પીએ, મરચી ન પીએ. પણ આપણે મરચીમાં ગોલ દવા પાઈ દીધી હતી, કારણ કે આપણે મરચીમાં દવાનો ઉપયોગ નથી કરતા. પણ તેમ છતાંય આ સાઈલ આપણે ગોલ દવાનો અને બાસાલીનો ઉપયોગ કરવો પડ્યો, કારણ કે આપણે પીરિયડ લાંબો આવેલો અને આગળ મરચા થયા નથી, ફરજિયાત હતું. એટલે આ પાણીનો ઉપયોગ કરવા હાટું ખડ ન થાય એટલે આપણે બાસાલીની દવા છાંટી હતી અને ગોલ દવા પાઈ દીધી. એટલે નાનું નાનું ખડ ઉગતું હોય ને તો એ ખડ પ્રશ્ન હલ થઈ જાય. અને મેન પ્રશ્ન મરચી કેને વાવવી જોઈએ ખરેખર આપણે જમીન જોઈને કે આપણી આબોહવા, જમીન, પાણી કેવું છે કેવું નહીં. જેને શિયાળુ પિત્ત થતું હોય ને એને ખરેખર મરચી વાવાતી નથી. કારણ કે આ મરચી તો એવી છે કે તમે વાવીને જો ન થાય ને તો 10 વર્ષ લગી પાછી મરચી તમે ભૂલી જાઓ. એટલે ખરેખર જેને વાહે ખબર છે કે આપણે મગફળી વાવીને શિયાળુ પિત્ત થાય છે એને વવાય નહીં. આ કેને વવાય કે જેને દિવાળીએ પાણી થઈ રહેતું હોય ને એને દિવાળીએ પાણી થઈ રહે ને એને 40-50 મણ મરચાં થઈ જાય. અને 40-50 મણ મરચાં થાય ને એટલે બીજી વસ્તુ કરતાં ઉત્પાદન વધારે મળી જાય. એટલે આપણા એરિયામાં પાણી ઓછું છે અને ઓછાની હિસાબે આપણે ઓછા પાણીએ વધારે ઉત્પાદન કરવું હોય તો શેમાં થાય તો કે મરચીમાં. એટલે આપણે ઓછા પાણીએ વધારે ઉત્પાદન લેવું હોય તો આપણે કંઈક એવું આયોજન કરવું પડે જેમાં આપણે કંઈક લાભ મળે. તો આપણે મરચીનું એટલે આપણે 1 મોલમાં મરચીમાં એટલું ઉત્પાદન મળી જાય. એટલે દિવાળીએ પાણી થઈ રહીએ તોય આપણે મરચીમાં સારું રહીએ. વધારે વરસાદ થાય ને તો અમુકનું નબળું રહીએ, જેમ આ વર્ષે વધારે વરસાદ થયા ને એવી રીતે. કારણ કે દિવાળીએ પાણી થઈ રહીએ ને તો નો ફાલ ખરે, નો મરચાં બગડે. એટલે ટૂંકી મુદતમાં વધારે ઉત્પાદન આપણે કરી લઈ. એટલે જો શિયાળુ પિત્ત થાય એમ હોય ને તો ખરેખર મરચી વાવવા યોગ્ય નથી. મરચીમાં છે પેલા તો જમીન જ જોવી પડે. સારી જમીન હોય ફળદ્રુપ તો થાય. આસી જમીનમાં મરચી એટલી બધી લાગે નહીં. હા, કારણ કે વેલા આ સાનિયા મરચું તો એવું છે હાઇબ્રિડ બિયારણ. અત્યારે નાનો છોડવું હોય ત્યાં મરચાં એકદમ આવી જાય. અને જો ઝાડવું વધે નહીં ને તો ઉત્પાદન વધે નહીં. જેટલું ઝાડવું મોટું એટલું ઉત્પાદન વધારે. એટલે આપણે તો ઝાડવું વરહોરે થઈ જ જાય છે. કારણ કે આજ 10 વર્ષથી વાવી એટલે આપણે ખબર છે કે કેવડું ઝાડવું થાય કેટલું ઉત્પાદન થાય. અત્યારે આપણે કાંઈ ઘટે નહીં એટલા મરચાં થઈ ગયા. પણ હવે આને આપણે વીણી નહીં કરી, એ કાંઈ બધું પાકી જાય ને ત્યાં વીણશું. પોરની ઘડે પર પથારી કરવાની જગ્યા કપા કાઢીને એમાં. અને હવે મરચું બધું એવું છે બગડશે નહીં. એક મેન પ્રશ્ન ઈ આ મરચું પાકી જાય હાવ એમનેમ રહે છે. આ પાકી ગયું સીધું ભારી ભરાય એવું તો ખરે નહીં હવે. કારણ કે બગડું ન હોય ને એટલે ન ખરે. ઓલું તો મરચું આપણું ફૂગ જ આવી ગયું, બગાડની હિસાબે ખરી જાય. અને આ મરચું તમારું એમનું મહિનો દી ટીંગાઈ રહીએ ને અને પછી મરચી ને રહે ને તો એને એમ ન થાય કે મારામાં મરચા લાગેલા છે, એને કઈ નડે નહીં, હું કઈ ગયેલું એમનેમ રે. એટલે અમુક નું મરચી ને શોષણ બંધ થઈ જાય. હા, અને એટલે એની ફૂટ થાય. નકર આ મરચા હોય તેમ થાય કેમ ફૂટ? કારણ કે નકર આપણે પાછી વીણી તૈયાર જ છે પણ હમણાં વીણવા નથી. આમાં જઈને નુકસાની જાજી આવે કે લીલા જાજા હોય ભાંગી જાય. જેટલા મરચા પાકેલા દેખાય છે ને એ બધા આવી રીતે પાકીને ટીંગાઈ જાય. એટલે મરચી ને શું હે નહીં અને તમારું મરચું હાથમાંથી જાય નહીં, બગડે નહીં. તમારા કિસ્મતમાં લખાઈ ગયું એ ક્યાંય જવાનું નથી, ત્યાં ટીંગાવાનું છે. હા, એટલે બગાડ નથી. એટલે જો અહીંયા આપણી મોટર થઈ ગઈ છે ચાલુ, કારણ કે આપણી ઘરની મરચી છે એમાં પાણી પાવાનું છે. એટલે પાણી વારસે દેવાંશીના પપ્પા થોડીએ પાણી તો ચાલુ થઈ ગયું છે અને એ પાણી વારવા આવી ગયા છે. જો આપણે મહેશભાઈ દવા છાંટવા વેરગા અને આપણે અહીંયા વારવાનું છે પાણી આપણી ઘરની મરચીમાં. અને જે આપણી મરચી અત્યારે થઈ ગઈ છે ને એ પોઝિશન આવી મરચીની થઈ જાય કે એકદમ બધી મરચી પાન ખરી જાય હાવ. એટલે કે પીરીઓ આવી જાય અને બાંડી જેવી કે અમુક ઠેકાણે પીરીઓ કે હાવ. એટલે હાવ મરચા અને ખાલી ડાયરું વધે. પણ તે પછી એમાંથી નવી ફૂટ ચાલુ થાય અને નવી ફૂટ ચાલુ થઈ ને પછી ફરીથી લીલી દેખાય. અને ક્યાંથી ચાલુ થાય? પસાટના ભાગમાંથી લીલી થતી આવે, અહીં મોહકા લગી લીલી થઈ જાય. અને એ શરૂઆત જો આપણે થઈ ગઈ છે. પસાટે તો આમાં લીલી એવી થઈ ગઈ છે. જા રહી ને, હા, જા બધી
આ ફૂટવાનું ચાલુ થઈ ગયું. એટલે ફરીથી પાછી આ ડાયરું ફૂટશે કમ્પ્લીટ બધાયમાં એવી રીતે જો અહીં જો અહીં થઈ ગયું. હા એ બધેથી નીકળી જ છે ફૂટ. આ રહી. આ નીકળી જો. જા એટલે અમને આ મરચી જોઈને કઈ ટેન્શન નથી આવી. પીરી મરચી જોઈને અમે તો લેરમાં જ છે. એટલે અત્યારે આપને એવું લાગે કે હાવ પતી ગઈ છે, હવે આમાં શું થાય, પૂરું થઈ ગયું, હવે આ પાકી જાય એટલે લઈ લેવાનું. પણ હકીકતમાં ફૂટ થાહે. અને મેન વસ્તુ તો કે આપણી પાસે પાણી છે, અને પાણી છે ને એટલે રાજા છે. બાકી જો પાણી ન હોય ને તો ફૂટે નહીં, અને ફૂટે તો એમને લંઘાઈ જાય ફૂટ. પણ પાણી છે ને એટલે ફૂટ મોટી થઈને મોટી થાય એટલે એમાં મરચા આવશે, એ ફાઇનલ છે. એટલે ભલે આવી થઈ ગયું હોય, આપણે નજર હમો દાખલો છે. 15 દી પછી આ લીલી જઈશે. હા કમ્પ્લીટ કઈ ઘટે ને એવી છે. વાહ જા આપણે 3 વાગે વાડી આવ્યા તા વાડીને ફરતા ફરતો મારી દીધા. એમાં કઈ ઘટે નહીં, કમ્પ્લીટ થઈ ગયું. કારણ કે આપણે કઈ લગી આવી ગયું, એટલે ઊંચાઈ સારી આવી ગઈ કે હવે આપણે છોકરા રમતા હોય, કોઈ ઢોર છૂટી ગયું તો હવે જોખમ નથી. એટલે આપણે કોમેન્ટમાં બહુ કીધું એ પ્રમાણે આપણે કામ કરી લીધું. અને હવે કામ છે વાટા કરવાનું, કારણ કે થોલ લાગી ગયા ને હવે ભાઈ આપણે વાટા કરે. અત્યારે જાડવ માલ છે ને એનો વાટો કરે ને પછી રેતી શાયરી છે, એ શાયરી છે ને એ રેતીના વાટા કરી નાખશે, કાંઈ ઘટે નહીં ને એવા. પણ એ હવે હજી હાઈન થઈ જાય આમાં, કારણ કે એ ઝીણો માલ વાપરવો પડે. આ જાડો છે થોડોક, એટલે હવે વાટા કરશે ને એટલે કઈ ઘટે નહીં ને એવું થઈ પછી જાય. તમારે કામ છે 2-3 દી પાણી પાવાનું. હા પછી આજે નહીં પાવું પડે, પણ પછી પાણી ચાલુ કરી દેવું જોઈએ. 2 દી 3 દી પાવું જોઈએ. શિયાળો છે ને એટલે શિયાળામાં સિમેન્ટ જામતા ઓછામાં ઓછી 12 કલાક વહી જાય, કારણ કે શિયાળામાં ઘડીકમાં જામે નહીં સિમેન્ટ, એટલે વાર લાગશે. કાલ સવારેથી પાવું એમ. વારુમાં બનાવ્યા છે મુઠિયા ઢોકળા. એટલે આપણે જે ઢોકળા ચડી ગયા ને સુધારી લીધા છે. અને અત્યારે શિયાળામાં તો તાજી તાજી મેથી ને ધાણા ભાજી હોય ને એટલે બહુ સરસ બને. અને તલ, મીઠો લીમડો અને લીંબુનું ખાંડનું ને પાણી અને ધાણા ભાજી અને આપણે લસણવાળી ચટણીનો વઘાર કરી લીધો છે. એટલે ઈ તૈયાર થઈ ગઈ છે. એમાં કઈ ઘટે જ નહીં. હવે વઘારી ગયો એટલે ખાઈ લઈ. સુગંધ આવે ખોલી ચટણીની. તો લસણવાળી ચટણી વઘારેલી હોય ને એની સુગંધ બહુ આવે, કઈ ઘટે નહીં. અને અમારે વારું કરવાનો ટાઈમ આરતી પછી. આરતી પહેલા બા કોઈ દી વારું કરે નહીં, કે આરતી થઈ જાય પછી જ વારું કરવાનું. એટલે આજનો નહીં પહેલેથી જ છે જ બધાની રૂઢી જ ગઈ જાય, આરતી થઈ જાય પછી જ વારું કરવાનું એમ. એટલે રાઈ, જીરું, મીઠો લીમડો ને તલ. તલે રહીની ઘોડે જ ફૂટે. મને એ જ કે હવે મારા હાહુ યાદ કરતા લાગે આપણે યાદ કરતા હશો. કે જમાઈ ઢોકળા ખાવાના હે. હું તો એમ કે જમાઈ બહુ કામ કરે છે. હા હું એમ જ કહેતા હોય તમારે જમાઈ કામટા બહુ છે એમ. કદાચ ફોનમાં વાત થઈ હોય એમ મેનુ ની તો યાદ કરતા હોય. ના નથી થઈ આપણે વાત, પણ એમ કરતા હોય. મારી મમ્મી એમ કે, મને એમ કે મારી મમ્મી કે તમને ઓછું કામ કરાવજો એમ. એ કે તારે કામ કરવું એ કરજે, પણ પરેશ ભાઈ ઓછું કામ કરાવજે. લે એમ કે નતરે કરે અમે નથી. એ તમને એની ન ખબર હોય કે તું ભલે કામ કરી, કે બિચારા થાકી જાય. લે બાળી ઉપાધિ કરો ને એની ઉપાધિ એની મમ્મી કરશે. મમ્મી કે ના ના કે એટલું એને જમાઈનું એટલું પેટમાં ભરે ને. જો આપડા ઢોકળા બનીને થઈ ગયા તૈયાર. તીખા નથી બહુ, દેવાંશને ખાવો હોય ને એટલે. અને આમે લસણ વાળી ચટણી આરે ઢોકળા ખાઈ. જો આવ્યો જો, કેવા ભાવે ઢોકળા તને? જો ઈ વિડિયો પાડે જો. હે કેમ પાઈ છે? હાલો હવે બે જાવ. હા એલા નાનજી બાપાને દેવા જવા જોઈએ ને. હે હા કે નાનજી બાપાને ટિફિન દેવામાં દેવાંશ જ જાય. બેને બેઠા હોય ત્યાં દઈ આવે. હે નાનજી બાપાને ટિફિન દેવા કોણ જાય? ખાવા બે જાય. હે લગનનો વિડિયો હોય આવો કેમ કરે લગનમાં? કેમ કરે? કેમ કરે? કેમ જો આમ કરે, આમ જો કેમ કરે લગનમાં? વાહ ઈ આવડે ને જો વિડિયો ઉતારે છે લગનમાં.
અટાણે ઘરનો ઉતારે પણ લગ્નમાં હોય ને એવી રીતે કા આવો હોય ને કેમેરા વિડિયો આમ કરતા હોય ને એટલે કે હોય ફોટા પાડતા હોય ને એમ અને એ યાદ છે બોલ એને કેટલું નિરીક્ષણ કર્યું કેમેરા વાળા આમ હા એટલે આમ નાની નાની વાત યાદ રાખવી બહુ મુશ્કેલ હોય કેમ પણ આને ખબર નહીં હા એટલે આપણે તો મોબાઈલ માં જ ઉતારે ખાવા બેસી જાવ અગન નો પાડો જમીબા એમ જમી લઈએ હા.